जय श्री कृष्ण मित्रों। आज આપણે બનાવીશું બિસ્કિટ જેવી કડક ભાખરી। તો તેના માટે મેં 1 કપ ઘઉંનો જાડો લોટ લઈ લીધો છે, જે આપણે લાડવાનો હોય તે, અને 1/2 કપ ઘઉંનો છે રેગ્યુલર લોટ હોય છે તે લઈ લીધો છે। અને આપણે હવે તેમાં મસાલા કરીશું। તો સૌપ્રથમ આપણે તેમાં 1/2 ટીસ્પૂન મરી પાવડર એડ કરીશું, જે અધકચરા જ રાખ્યા છે એટલે ટેસ્ટ પણ આવે અને કલર પણ ના ફરે। હવે આપણે 1/2 ટીસ્પૂન આખું જીરું હાથેથી સહેજ એડ કરી અને એડ કરીશું, અને નમક ટેસ્ટ પ્રમાણે એડ કરીશું, અને ચપટી આપણે હિંગ એડ કરીશું। મારી સ્ટાઇલથી ભાખરી બનાવશો તો તમને બધાને એક જરૂરથી ગમશે। અને મોણમાં આપણે ગાયનું ઘી લઈ લઈશું, જે આપણે 4 ચમચી લઈશું। આ રીતે તમે ભાખરી બનાવશો તો તમારા ઘરમાં બધાને એકદમ ભાવશે જ। અને હવે આપણે હાથથી તેને મોણ દઈ દઈશું, અને આ ભાખરીને આપણે 2 થી 3 દિવસ માટે રાખી પણ શકીએ। અને હવે આપણે પાણીથી કણક બાંધી લઈશું। આપણો લોટ બંધાઈ ગયો છે, તો હવે આપણે તેને લુવા પાડી અને ભાખરીને વણી લઈશું, અને તેમાં વેલણથી આવી રીતે કરી લઈશું। અને હવે આપણી તાવડી પણ સરસ ગરમ થઈ ગઈ છે, અને બને ત્યાં સુધી ભાખરીને આપણે તાવડીમાં જ કરવી, લોઢીમાં ન કરવી, તો એકદમ સરસ થશે। તાવડીને એકદમ તપાવી લેવી, અને તાવડી તપી જાય એટલે ગેસ ધીમો કરી અને ધીમા તાપે બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થવા દેવી। અને આવી રીતે જે આપણે ખાખરાનો હોય છે તેનાથી આપણે પ્રેસ કરવી, અને જો તે ના હોય તો આપણે કપડું પણ સરસ જાડું હોય તેના કોટનના કપડાથી પ્રેસ કરી અને કરી શકીએ છીએ। આવી જ રીતે આપણે બધી ભાખરીને શેકી લઈશું ગોલ્ડન બ્રાઉન, અને ભાખરી શેકાઈ જાય એટલે આપણે તેને ઘી ચોપડી અને સરસ લગાવી દઈશું ઘી। આવી જ રીતે આપણે બધી ભાખરીને શેકી લઈશું, અને તમે બધા પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો। મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફેસબુક પરથી જોતા હોય તો મારી ચેનલને ફોલો કરી દેજો। થેન્ક યુ।